હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3ની અંદર ગ્રુપ એ અને બીની એક્ઝામ છે, જે ન્યૂ સીસીઈના સિલેબસ મુજબની. તેમાં મેથ્સમાં આજે આપણે વર્ગમૂળ, ઘનમૂળ અને ઘાત અને ઘાતાંકના આપણે પ્રશ્નો જોઈશું. તો ચર્ચા કરીએ આપણે એની સમજૂતી. પહેલું છે વર્ગ અને વર્ગમૂળ. વર્ગ જ્યારે કોઈ સંખ્યાને તે જ સંખ્યા સાથે ગુણવામાં આવે ત્યારે તે ગુણાકાર મળે તેને સંખ્યાનો વર્ગ કહે છે. સંજ્ઞા આપણે જોઈએ એક્સનો વર્ગ. ઉદાહરણ કહીએ 5નો વર્ગ, તો 5 × 5 એટલે 25 થશે. વર્ગમૂળ એટલે સ્ક્વેર રૂટ. વર્ગની ઉલટી ક્રિયા એટલે કે વર્ગમૂળ. કઈ સંખ્યાનો વર્ગ કરવાથી આપેલી રકમ મળે છે તે શોધવા એટલે વર્ગમૂળ આપણે સામાન્ય રીતે સમજીએ છીએ. તેની સંજ્ઞા છે વર્ગમૂળની અંદર આપણે એક્સ લખેલું છે. ઉદાહરણ તરીકે 25નું વર્ગમૂળ, તો 25નું વર્ગમૂળ આપણે 5 થાય, એનું વર્ગમૂળ કાઢીએ એટલે. ધોરણ 8માં અવિભાજ્ય અવયવીકરણ અને ભાગાકારની રીત દ્વારા વર્ગમૂળ શોધતા આપણે શીખેલા છીએ. પછી બીજું છે ઘન અને ઘનમૂળ, એટલે ક્યુબ કહેવાય એને. ઘન જ્યારે કોઈ સંખ્યાને 3 વખત ગુણવામાં આવે ત્યારે તે સંખ્યાને તેનો ઘન કહે છે. એટલે સંજ્ઞા જોઈએ તો એક્સની 3 ઘાત. 3નો ઘન 3 × 3 × 3 એટલે 27 થાય. ઘનમૂળ, ઘનની ઉલટી ક્રિયાને ઘનમૂળ કહેવાય. સંજ્ઞા જોઈએ તો વર્ગમૂળમાં 3ની જે એક્સ લખ્યો છે એના ઘાત 3. 27નું ઘનમૂળ તો 3 થાય, તે આપણે જોયેલું છે. ધોરણોમાં અવિભાજ્ય અવયવો પાડીને 2 કે 3 ની જોડી બનાવીને વર્ગ અને ઘનમૂળ આપણે શોધવાની પદ્ધતિ મુખ્ય છે. ઘાત અને ઘાતાંકના નિયમો આપણે જોઈએ. જ્યારે કોઈ મોટી સંખ્યાને ટૂંકા સ્વરૂપમાં લખવી હોય ત્યારે ઘાતાંકનો ઉપયોગ થાય છે. જેમ કે 2/3 એટલે 2 એ આધાર એટલે બેઝ છે અને 3 એ ઘાતાંક છે. તો ધોરણ 7 અને 8માં આપણે આવતા મહત્ત્વના ઘાતાંકના નિયમો આપણે જોઈએ. ગુણાકારનો નિયમ છે, જો આધાર સરખા હોય તો ઘાતાંકનો સરવાળો થાય. એટલે એનો m ઘાત છે અને ગુણ્યા એની n ઘાત, તો બેયનો ઉપરનો બેયનો સરવાળો થાય ને એ m નંબર રહે. ભાગાકારનો નિયમ છે, જો આધાર સરખા હોય તો ઘાતાંકની બાદબાકી થાય. એટલે આમાં એ બંને નીચે સરખા છે ને m અને n છે, તો ભાગાકારનો નિયમ હોય તો એ મુજબ આપણે હોય તો એને ઉપર કરવાનું, m - n કરવાનું. એ ઘાતનો નિયમ એટલે કે એની ઘાત અને એની પણ ઘાત હોય, બરાબર, તો બંનેનો ગુણાકાર સાથેનો સંબંધ સચવાયેલો હોય. જેમ કે એના ઘાતમાં m × n. શૂન્ય ઘાતાંકનો નિયમ, કોઈ પણ સંખ્યાનો ઘાતાંક શૂન્ય હોય તો તેની કિંમત હંમેશા એક જ થાય. એટલે એનો ઘાતાંક આપણે 0 છે તો બરાબર 1 આવે જવાબ. 3 ઋણ ઘાતાંકને ઘન બનાવવા માટે, તો જેની ઘાતાંક માઇનસમાં હોય, બરાબર, તો એને આપણે ઘન બનાવ્યું હોય તો 1/છેદમાં તે સંખ્યા અને એનો ઘાત મૂકવાની થાય. તે આપણે જોઈએ છીએ સ્ક્રીન ઉપર. હવે એના દાખલાઓ આપણે થોડાક જોઈએ જે પૂછાઈ શકે છે એક્ઝામમાં. સાદા અને સિમ્પલ છે. પેલું છે 25નું વર્ગમૂળ કેટલું થાય, તો 5નું વર્ગમૂળ 25 થાય. 5 એનું વર્ગમૂળ થાય. બીજું છે 64નું ઘનમૂળ કેટલું થાય, તો 4 × 4 × 4 એટલે 64 એટલે 4 થશે. પછીનું છે 2/5 ઘનનું મૂલ્ય કેટલું, તો 2 છે એ 5 વખત છે એમ કહેવામાં આવે છે, એનો ગુણાકાર 32 થાય. સાચો જવાબ 32 થશે. ચોથો પ્રશ્ન 100નું વર્ગમૂળ કેટલું થાય, તો 10 થશે. પાંચમો પ્રશ્ન 27નું ઘનમૂળ કેટલું થશે, તો 3 થશે. છઠ્ઠો પ્રશ્ન 3/4 ઘાતનું મૂલ્ય, તો 3 4 વખત એટલે 81 જવાબ થશે. 400નું વર્ગમૂળ કેટલું થાય, તો 20 થશે જવાબ. 125નું ઘનમૂળ 5 થશે. 5નું 0 ઘાત, તો 1 આપણને ખ્યાલ છે કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય તો હંમેશા મૂલ્ય 1 થાય, તે આપણે નિયમ મુજબ. 9મા પ્રશ્નની અંદર 1 જવાબ આવશે. પ્રશ્ન 10મો છે 144નું વર્ગમૂળ 12 થશે. 8નું ઘનમૂળ છે આપણે તો 2 થશે. પછી 12મો પ્રશ્ન છે 2/3 ઘાત ગુણ્યા 2/2 ઘાતની કિંમત શોધવાની છે. તો બંને ઘાત નીચે આધાર સરખા છે તો બંનેનો ગુણાકારનો સંબંધ છે એટલે સરવાળો થશે. તો 5/2
2/5 બરાબર 32 જવાબ થશે। 13મો પ્રશ્ન છે 196નું વર્ગમૂળ કેટલું થશે? તો 14 થશે। 1000નું ઘનમૂળ કેટલું? તો 10 થશે। 15મો પ્રશ્ન 5ની 4 ઘાત ભાગ્યા 5ની 2 ઘાતની કિંમત શોધો। તો ઘાત આધાર સરખા છે તો માઇનસનો નિયમ લાગુ પડશે, એટલે 4 - 2 એટલે 5ની 2 ઘાત એટલે 25 જવાબ થશે। 16મો પ્રશ્ન 225નું વર્ગમૂળ 15 થશે। 17મો પ્રશ્ન 216નું ઘનમૂળ 6 થશે। 18મો પ્રશ્ન ઘાતની ઘાતના નિયમવાળો દાખલો છે આપણે, તો 3ની 2 ઘાત એની પણ 3 ઘાત, તો જેનો ઉપરની ઘાત છે તેનો ગુણાકાર થશે અને 3ની 6 ઘાત એટલે 729 જવાબ આપણો બનશે। 19મો પ્રશ્ન 81નું વર્ગમૂળ કેટલું થાય? તો 9 થશે। 20મો પ્રશ્ન 1નું ઘનમૂળ 1 જ થશે। 21મો પ્રશ્ન 4ની -1 ઘાતની કિંમત કેટલી થાય? તો 1/4 થશે। 22મો પ્રશ્ન 16નું વર્ગમૂળ કેટલું થશે? 4 થશે। 23મો પ્રશ્ન 343નું ઘનમૂળ 7 થશે। 24મો પ્રશ્ન 10ની 4 ઘાતનું મૂલ્ય 10,000 થશે। 25મો પ્રશ્ન વર્ગમૂળમાં 0.01ની કિંમત કેટલી થાય? તો 0.1 થશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।